તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરી દો તો અત્યારે જ્ઞાનીબેન ઠાકોર છે તે મિત્રો જીતી ગયા છે। તો પહેલાં તો આપણે જ્ઞાનીબેન ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન કમેન્ટ બોક્સમાં આપી દેજો, કેમ કે મિત્રો આટલા મતથી જીતવું, 21,000 કરતાં પણ વધારે મતથી જીતવું એ મિત્રો કંઈ નાની વાત ન કહેવાય। પણ લોકોએ સાથ અને સહકાર બહુ બેનને આપ્યો છે। આજે એ ચોક્કસ કહી શકાય કે રેખાબેન પણ મિત્રો છેલ્લી ઘડી સુધી લડ્યા હતા અને આગળ પાછળ થયા હતા, પરંતુ અંતિમ જ્યારે સમય આવ્યો ત્યારબાદ 10,000 વોટથી જ્ઞાનીબેન ઠાકોર આગળ નીકળી ગયા અને ત્યારબાદ 15,000, 20,000 અને આખરે રેખાબેનનો પારો આવી ગયો અને ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરે જીતી ગયા છે। જી બિલકુલ મિત્રો, તો ચાલો વિડીયોની કરી છે શરૂઆત। એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો મિત્રો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને ગુજરાતભરના તમામ સમાચારો એ સિવાય તમને બીજા પણ સમાચારો મળતા રહે છે। તો ચાલો મિત્રો વિડીયોની કરી છે આપણે શરૂઆત। તો અત્યારે ભાઈઓ સૌથી પહેલાં વાત કરવામાં આવે તો 4 જૂન છે ને આજે હતું મિત્રો પરિણામ। ઘણા લોકો કહી રહ્યા હતા કે 400 પાર 400 પાર 400 પાર, આખરે 400 પાર તો થઈ જ નહીં। જી બિલકુલ 400 પાર તો થઈ જ નહીં, પણ એના લીધે મિત્રો કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો। જી બિલકુલ, અને ખાસ કરીને બધા લોકોની નજર હતી પાટણ અને એના સિવાય મિત્રો બનાસકાંઠા ઉપર। આ બે ઉપર મિત્રો બધા લોકોની નજર હતું, પણ બનાસકાંઠાનો આજે સવારથી જ જ્યારે ઈવીએમ મશીન ખોલ્યું ત્યારે જ મિત્રો આગળ પાછળ એવા જબરજસ્ત મિત્રો કચાકચી રહી હતી, અને ત્યારબાદ આખરી જંગ સુધી લડ્યા છે। તો જ્ઞાનીબેન ઠાકોર લડ્યા છે ને એમને પોતાનું નામ તો લોકો બનાવે જ છે, પણ જ્ઞાનીબેન ઠાકોરે એક રેકોર્ડ પણ બનાવી દીધો છે કે લગાતાર જીતતા આવી રહ્યા છે। જે બિલકુલ, અને લોકો પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે। તો મિત્રો એક વાતે કહેવાય તો રેખાબેન પણ ખૂબ જ લડ્યા છે, એમને પણ ઘણાએ પ્રચાર કર્યા છે, છતાંય મિત્રો લોકોએ જ્ઞાનીબેનને વધારે વખાણ કર્યા છે, જ્ઞાનીબેનને વધારે વોટ આપ્યા છે, જેથી કરીને આપણા જ્ઞાનીબેન જીતી ગયા છે। અને જ્ઞાનીબેન જ્યારે જીત્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા, કેમ કે આટલો આશીર્વાદ જોતા મિત્રો ઘણા લોકો રડી પડે છે। બાકી તમે શું કહેશો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો।